નાણાવટમાં ચોથા માળથી બાલ્કની તૂટી પડતા કિશોરી ઇજાગ્રસ્ત સમયે ઇમારત નીચે ઊભી રહેલી કિશોરીની પણ ઇજા થઈ, મિલકતદારને નોટિસ ફટકારાઈ। નાણાવટ પંડોળની પોળમાં 40 વર્ષ જૂના જર્જરિત મહાવીર દર્શન એપાર્ટમેન્ટની ચોથા માળની બાલ્કની ગુરુવારે સાંજે ધડાકાભેર તૂટી પડી હતી। ઘટના સમયે એપાર્ટમેન્ટમાં રહેતા ઇમ્તિયાઝ મેમણની 16 વર્ષીય પુત્રી મારિયા પણ બાલ્કની નીચે પટકાઈ હતી। મારિયા નીચે પડતા પૂર્વે મકાનના પતરા પર પટકાઈ હતી। ગંભીર રીતે ઘવાયેલી મારિયાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડાઈ। બાલ્કની પડી ત્યારે નીચે ઉભેલી એક કિશોરીની પણ ઈજા થઈ। સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર ગાંજાવાલાએ જણાવ્યું કે મિલકતદારને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા નોટિસ આપવામાં આવી છે। સુરતથી સુનિલ પાટીલ સાથે ભાવેશ પાટીલ, ગુજરાત સમ્રાટ ન્યૂઝ। सब ऑफिसर महेश पटेल गाजी से फायर स्टेशन। हमने फायर कंट्रोल में लगभग 5 मिनट से कॉल મળ્યો કે નાણાવટ પંડોળની પોળમાં કઈ મકાનની ગેલેરીનો ભાગ પડી ગયો છે। અમે તાત્કાલિક યુદ્ધના ધોરણે ઘટનાસ્થળે આવીને જોયું તો ચોથા માળની ગેલેરીનો ભાગ નીચે પડી ગયેલો હતો। હવે એમાં શું બન્યું તમને ખબર નથી, પણ લોકોના લોકોના કહેવા પ્રમાણે એક છોકરી કે જે સાયકલ પર રમતી હતી એમને કઈ નોર્મલી પગમાં વાગેલું હતું। બીજું કઈ ચોથા માળથી કઈ એક છોકરી કઈ ઉપર દૂધની થેલી કઈ લટકાવી હતી, એ થેલી સાથે નીચે આવી ગયેલી એવું જાણવા મળેલ છે।